હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે નાદારીના હિસાબોમાં દાખલા નંબર 12 વિશે માહિતી મેળવશું. થોડોક અલગ દાખલો છે, છેલ્લે સુધી જોજો. આમાં તૂટ ખાતું અલગ રીતે બનવાનું છે. ચલો, લેણદારો આપેલા છે: દેવી હુંડી, રોકડ, દેવાદાર, યંત્ર, શેર. હવે આની અંદર બધાની શું આપેલું છે? ઉપજ કિંમત જ આપેલી છે, ચોપડા મૂલ્ય આપેલું નથી. હવે તૂટ ખાતું બનાવવું હોય તો એમાં આપણે નફો ખોટ જાણવા માટે ચોપડા મૂલ્યની પણ જરૂર પડે છે. આપણે છેલ્લે જોઈએ કે કેવી રીતે મેળવવામાં આવે છે. ફર્નિચર, મોટરસાયકલ, લેણી હુંડી. કુલ લેણદારમાંથી 12,000ના લેણદાર પર પ્રથમ યંત્રનો ગીરો હક ધરાવે છે. 10,000 લેણદાર દ્વિતીય ગીરો હક ધરાવે છે અને લેણદારમાં 2,000 એ પસંદગીના લેણદાર છે. તો લેણદારમાંથી આપણે આ ત્રણેય વસ્તુને શું કરી નાખશું? બાદ કરી નાખશું. 16,000ની વટાવેલી લેણી હુંડીમાંથી 8,000ની હુંડી નકરામણીની છે. 1/1/25ના રોજ તેમની સાડીને 800ની કિંમતનું ફર્નિચર ભેટ આપ્યું છે. આ ઉપરાંત 15/2/25ના રોજ તેમણે બીજા લેણદાર કરતાં પોતાના એક ગાઢ મિત્રને પ્રથમ પસંદગી આપવા 6,000 દેવા પેટે આપ્યા હતા. તૂટ ખાતું 1/1/25થી શરૂ થાય છે, જે તારીખે મિલકતો કરતાં દેવાનો વધારો 10,000. મિલકત કરતાં દેવા કેટલા હતા? 10,000 વધારે. સ્થિતિ દર્શક અને તૂટ ખાતું તૈયાર કરો. ક્લિયર? આ તમારી રકમ છે. ચલો, હવે સૌ પ્રથમ લેણદાર એ ક્યાં આવશે? લિસ્ટ એ. ચલો, લિસ્ટ એ બિન સલામત. ચલો, તો એમાં લેણદાર કેટલા આવશે? પોતે લેણદાર આપણા છે કેટલાના? 1 લાખ. ચલો, તો 1 લાખમાંથી પ્રથમ ગીરો કેટલાનો હતો? 12,000 માઇનસ કરી દઈએ. બીજો ગીરો હતો આપણો 10,000 અને એક આપેલું હતું આપણને 2,000 પસંદગીને, એટલે કેટલા આવશે? 76,000. ચલો, લખી નાખીએ 76,000. ચલો, ત્યારબાદ શું આપેલું છે આપણને? દેવી હુંડી 4,000. દેવી હુંડી 4,000. રોકડ, દેવાદાર, યંત્ર, શેર, સ્ટોક, ફર્નિચર, મોટરસાયકલ, લેણી હુંડી આમાં આપતું નથી. લેણદારનો ગીરો હક ધરાવે છે. 16,000ની વટાવેલી હુંડી હતી, એમાં 8,000 નકરામણી. તો લખી નાખીએ નકરામણી કેટલાની છે? 8,000. ચલો, ત્યારબાદ 800ની કિંમતનું ફર્નિચર ભેટ આપ્યું હતું. આ ઉપરાંત તેમણે તેમના બીજા લેણદારને 6,000 દેવા પેટે આપ્યા હતા. મિત્રના દેવા કેટલાના આપેલા હતા? 6,000. ચલો, ત્યારબાદ તો મિલકત કરતા તૂટ વધારો. હવે લિસ્ટ બી સંપૂર્ણ. ચલો, પ્રથમ ગીરો યંત્ર પર કેટલાનો છે? 12,000 અને યંત્રની ઉપજાવેલ કેટલી છે? 20,000. તો આપણે દઈ શકશું, એટલે અહીંયા લખી નાખી યંત્ર પર પ્રથમ ગીરો 12,000 માઇનસ ઉપજાવેલ 20,000, એટલે કેટલા આવ્યા? 8,000 અને શું કહીશું? વધારો. ચલો, બીજો ગીરો કેટલાનો છે? 10,000નો છે. 10,000 દઈ શકશું નહીં, એટલે ક્યાં લખશું? લિસ્ટ સીમાં અપૂર્ણ. ચલો, યંત્ર પર બીજો ગીરો 10,000 માઇનસ લિસ્ટ બી વધારો 8,000, એટલે કેટલા આવશે? 2,000. ક્લિયર? ચલો, ત્યારબાદ લિસ્ટ ડી પસંદગી. એમાં લેણદાર કેટલા આપેલા હતા આપણને? અહીંયા જોયા હતા આપણે 2,000. ચલો, અહીંયા સુધીની બધી ઇન્ફોર્મેશન આપણી થાય છે કમ્પ્લીટ. લિસ્ટ ઈ કરી નાખીએ. મિલકતો. ચલો, મિલકતોમાં કોણ કોણ છે? સૌ પ્રથમ આવે છે આપણા રોકડ. કેટલાનું આપેલું છે? 400. ત્યારબાદ છે દેવાદાર, એ આવશે આપણા લિસ્ટ એફ. દેવાદાર જેમાં ચોપડા મૂલ્ય આપેલા છે આપણને 3,600 અને ઉપજ મૂલ્ય છે 2,400. ડાયરેક્ટ પણ તમે કરી શકો ને અલગ અલગ કરવું હોય તો પણ કરી શકો કે 2,000 છે એમાં પૂરેપૂરા ભરપાઈ છે અને બાકીના 2,400 છે. ક્લિયર? યંત્ર જેની ઉપજાવેલ ડાયરેક્ટ આપેલી છે આપણને 20,000. ત્યારબાદ શેર, એ પણ ડાયરેક્ટ આપેલા છે 16,000. ત્યારબાદ સ્ટોક, એ પણ ડાયરેક્ટ આપેલા છે 10,000. મોટરસાયકલ, એ પણ આપણને આપેલું છે. ફર્નિચર, સ્ટોક પછી ફર્નિચર છે. મોટરસાયકલ 7,000 છે. ફર્નિચર
5000 ત્યારબાદ લેણી હુંડી ક્યાં જાય છે લિસ્ટ જીમાં અહીંયા યંત્ર પર ગીરો હતો એટલે યંત્રનું આપણે નોંધ લઈશું નહીં કેમ કે યંત્ર પર શું આપેલું હતું ગીરો આપેલું હતું ક્લિયર ચલો ત્યારબાદ લિસ્ટ જી લેણી હુંડી કેટલાની આપેલી છે 4000 ચલો એમાં ડાયરેક્ટ કીધું હતું એટલે ડાયરેક્ટ આપણે કરી નાખ્યું છે એના સિવાય હવે કોઈ વસ્તુ રહેતી નથી ચલો આપણે ટોટલ મારી દઈએ બધાનું 400 પ્લસ 16000 પ્લસ 10000 પ્લસ 7000 પ્લસ 5000 પ્લસ 2400 પ્લસ 4000 કેટલા આવશે આપણા 44800 ચલો આ બાજુનો સરવાળો કરીએ 76000 પ્લસ 4000 પ્લસ 8000 પ્લસ 6000 કેટલા આવશે 94000 94000 અને 2000 એટલે કેટલા આવશે ટોટલ 96000 તો અહીંયા પણ ટોટલ કેટલા આવશે 96000 ચલો હવે ત્યારબાદ અહીંયાથી માઇનસ કરી દઈએ લિસ્ટ ડી કેટલાનું આપેલું છે આપણને લિસ્ટ ડી 2000 ત્યારબાદ આપણને શું આપેલું હતું જે લોન હતી આપણી દેવા પેટે આપ્યા હતા તે પરત પણ કરવામાં આવે છે તો દેવા પેટે લોન કેટલાની છે 6000 પ્લસ થશે આ માઇનસ થશે ચલો કરી નાખીએ 44800 માઇનસ 2000 પ્લસ 6000 તો કેટલા આવશે 48800 ફરી એક વખત કરીએ 44800 માઇનસ 2000 પ્લસ 6000 48800 અને હજી એક આપણને અંગત ભેટ મળ્યું હતું 800 રૂપિયાનું ફર્નિચર પેટે ભેટ મળેલું હતું એ પણ આપણે શું કરશું પ્લસ ભેટ 800 પ્લસ 800 એટલે કેટલા આવશે 49600 કેટલા આવશે 49600 માઇનસ કરી નાખીએ હવે એટલે લિસ્ટ એચ મળી જશે તૂટ માઇનસ 96000 એટલે કેટલા આવશે 46400 ચલો 46400 ની આપણને તૂટ મળી ગઈ હવે તૂટ ખાતું જોઈએ તૂટ ખાતામાં થોડીક એક પ્રોબ્લેમ છે શું છે તમને સમજાવું ચલો તૂટ ખાતું આપણે કરીએ અહીંયા પહેલા લિસ્ટ એચ લખી નાખું તૂટ કેટલાની આવી હતી 46400 ચલો ત્યારબાદ સૌ પ્રથમ વસ્તુ આપણી એ છે કે આપણને નીચે કીધેલી છે એક વસ્તુ કે તૂટ ખાતું 1/1/25 થી શરૂ થાય છે અને જે તારીખે મિલકતો કરતા દેવાનો 10000 હતો વધારો હતો દેવા કેટલા હતા 10000 વધારે હતા અને મિલકત કેટલી હતી ઓછી હતી તો દેવા તો છે આપણા પાસે ચલો દેવા એટલે કોણ તો કે લેણદાર ત્યારબાદ દેવી હુંડી તો લેણદાર કેટલાના છે આપણા પાસે ટોટલ જ લખી કેમ કે આમાં તો ટોટલની ગણતરી કરવામાં આવે છે એટલે 1 લાખ પ્લસ દેવી હુંડી 4000 અને દેવામાં બીજું કોણ આવે લોન આપતી હતી આપણને 6000 ની લોન 6000 પ્લસ કરીએ એટલે 1,10,000 દેવા 1,10,000 છે તો મિલકતો કેટલી હશે એને શું કીધું છે મિલકતો કરતા દેવા 10000 વધારે તો મિલકતો 10000 ઓછી હશે એટલે 1,10,000 માઇનસ 10000 એટલે કેટલી આવી 1 લાખ આ ટોટલ મિલકતો છે આપણા પાસે 1 લાખની એમાંથી અમુક મિલકતો આપણને આપી દીધી છે તો આપણે માઇનસ કરી દઈએ જેમ કે દેવાદાર આપેલા છે ત્યારબાદ રોકડ આપેલી છે ત્યારબાદ લેણી હુંડી આપેલી છે બાકીની કોઈ ઉપજ કિંમત જ ડાયરેક્ટ આપેલી છે તો આની આપણે ઓરિજિનલ કિંમત 3600 પ્લસ રોકડ આપેલી છે આપણને 400 ને પ્લસ લેણી હુંડી આપેલી છે 4000 તો માઇનસ કરી દઈએ આપણે ત્રણેયનું ને રોકડમાં એક અહીંયા પણ આપણને આપેલું છે 6000 દેવા પેટે પાછા પણ ચૂકવે છે એટલે પ્લસ દેવા ના ચૂકવેલ 6000 રોકડ જ કહેવાય પણ 3600 પ્લસ 400 પ્લસ 4000 પ્લસ 6000 એટલે કેટલા આવે છે 14000 આ માઇનસ કરી નાખીએ
તો બાકી 86,000 છે આ કઈ વસ્તુ હશે આપણી પાસે 86,000? તો કે આ વસ્તુ હશે જેટલી પણ આપણી આ હતી યંત્ર પ્લસ શેર પ્લસ સ્ટોક પ્લસ ફર્નિચર પ્લસ મોટરસાયકલ, આ બધાની ચોપડા કિંમત કેટલી આવે છે? 86,000. ને બજાર કિંમત તો છે જ આપણા પાસે. બજાર કિંમત કેટલી છે આપણા પાસે? બધાનો પ્લસ કરી દઈએ. જેટલી હતી યંત્રની છે 20,000, શેરની 16,000, સ્ટોકની 10,000, ફર્નિચરની 5,000 અને આની 7,000. કેટલી આવે છે? 58,000. તો માઇનસ કરીએ અહીંયા. તો બજાર કિંમત 58 ને ચોપડા કિંમત 86, તો શું થાય? નફો કે ખોટ? તો કે ખોટ થશે. કેટલાની આવે છે? 28,000 ખોટ. ક્લિયર? ચલો આને લખી નાખીએ તૂટ ખાતામાં. મિલકતની ખોટ કેટલાની આવે છે? 28,000. ચલો હવે બાકીની જેટલી વસ્તુ હતી એ આપણે નોંધ કરતા જઈએ. લેણદારો લખવામાં આવતા નથી. ત્યારબાદ દેવી હુંડી પણ આવતી નથી. રોકડ નથી લખતા આપણે. દેવાદારો 3600 માંથી ઉપજાવેલ 2400 છે, તો માઇનસ કરી દઈએ. 3600 માઇનસ 2400 એટલે કેટલા આવશે? 1200. 1200 કઈ સાઈડ લખાશે? જમા સાઈડ. ચલો લખી નાખીએ. ગાલખાત કેટલાની છે આપણી? 1200. ચલો ત્યારબાદ યંત્રને અને શેર સ્ટોક ફર્નિચર મોટરસાયકલ લેણીઓની બધાની આપણે કરી નાખી છે. ક્લિયર? આ તો ગીરો છે એટલે ગીરોની તો આપણે નોંધ કરવામાં આવતી નથી. નકરામણી 8,000. નકરામણી 8,000. ચલો ત્યારબાદ ફર્નિચરનું ભેટ મળ્યું હતું એટલે આવક અહીંયા આવશે. ફર્નિચર ભેટ 800. ત્યારબાદ 6,000ના દેવા પેટે હતા આપણા, જે પણ ચૂકવણી હતી એ તો આપણે દઈ દીધી હતી. આવક અને જાવક બંને બાજુ થઈ ગઈ હતી. અને 10,000નો વધારો થયેલો છે એટલે અહીંયા આવશે દેવાનો વધારો હતો. કેટલાનો? 10,000. ચલો એના સિવાય કોઈ રકમ આપણને આપતી નથી. બંને સાઈડ ટોટલ મારીએ. 800 પ્લસ 46,400 47,200. ચલો બીજી સાઈડ ચેક કરીએ. 28,000 પ્લસ 1200 પ્લસ 8,000 પ્લસ 10,000 47,200. બંને સાઈડ આપણું ટોટલ સેમ થઈ જાય છે. ક્લિયર? આ તૂટ ખાતું આપણું થઈ ગયું ક્લિયર. આ ગણતરી બતાવવી જરૂરી છે. ચલો આખો દાખલો તમે એક વખત જોઈ શકો છો. ક્યાંય બી ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.